ઘણા સમયથી ગળાવું એટલે ગળ મારી માનતા હતી યાર. નમસ્કાર દર્શક મિત્રો, HD ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક. અમદાવાદ SP રિંગ રોડથી ધોળકા જવાના રસ્તા પર પારડી કાકજ ગામથી થોડા આગળ એક મંદિર આવેલું છે. જ્યાં દર્શક મિત્રો તમે ઘણા મંદિર જોયા હશે, પરંતુ આ મંદિર અનોખું ગણાય છે. તેનું કારણ છે કે આ મંદિરમાં કોઈ ફૂલ શ્રીફળ પેંડાની જગ્યાએ દિલ્લગી ચડાવવામાં આવે છે. તો આ મંદિરનો શું છે ઇતિહાસ તે જાણીશું. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આ ગામ લોકોની વાયકા પ્રમાણે અહીંયા એક સાજનભાઈ શનિભાઈ સરાણિયા નામના એક નાના બાળકનું આકસ્મિક કે કહી શકાય કે અકસ્માતની કારણે મૃત્યુ થાય છે, જેને લઈને લોકો એવું માને છે કે તે અહીંયા હાજરા હાજર છે અને લોકોના કામ કરે છે. શરૂઆતમાં ગ્રામજનોએ 5 ઈંટો મૂકી હતી અને તેમની પૂજા કરતા હતા, પરંતુ બાદમાં જેમ જેમ લોકોના કામ થતા ગયા અને લોકોની આસ્થા આ જગ્યા પ્રત્યે વધતી ગઈ, તેમ તેમ લોકોએ ધીરે ધીરે એનું મંદિર બનાવ્યું. સરસ સુંદર મજાનો ફોટો મઢાવીને મૂક્યો છે. લોકોની એવી માન્યતા છે કે કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય અને તમે જો અહીંયા દિલ્લગી કે પાણીની બોટલની માનતા રાખો છો તો તમારું કામ 100% થશે. લોકોનું એવું પણ કહેવું છે કે એ બાળકને દિલ્લગી ખાવાની બહુ પ્રિય હતી, જેને લઈ લોકો દિલ્લગી પ્રસાદી રૂપે ચડાવી રહ્યા છે. અહીંયા ગામના લોકો પણ આવે છે અને રાહદારીઓ પણ આવે છે. દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો અહીંયા પોતાના દુઃખ લઈને આવે છે. તો આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ મંદિરનું રહસ્ય શું છે. આ મંદિર છે, બાળકનું નામ છે સાજનભાઈ શનિભાઈ સરાણિયા. આજથી 10-11 વર્ષ પહેલાં અહીંયા કોઈ આકસ્મિક કારણસર ભાઈની ડેથ થઈ ગયેલી ને એમને અહીંયા દફનાયેલા છે. લોકો માન્યતાઓ રાખે છે, લોકોના કામ સફળ થાય છે અને તેમને દિલગી, પાણીની બોટલ, શ્રીફળ જે યથાશક્તિ ધરાવે છે એમને નૈવેદ્ય તરીકે, અને લોકોના કામ 110% થાય છે. અને આ ભાઈ બાળક છે કોઈને હેરાનગતિ કરતા નથી, બધાના કામ સફળ થાય છે એવું મારે માને. દિલ્લગી ચડાવે છે. એની પાછળનું કારણ એની પાછળનું કારણ એક બાળક હોવાથી દિલ્લગી કદાચ ખાતા હોય વખતે નિર્દેશ વગેરે, એ એમની પ્રિય વસ્તુ છે. અને લોકો પાણી પણ અહીંયા ચડાવે છે અને લોકોના ઘણાના કામ થાય છે. કોઈ બી માન્યતા રાખો તમારા દિલથી તો તમારું કામ સફળ થાય છે. આ મંદિરે આવવાથી તમારી જે પણ મનતા હોય એ પૂરી થઈ જાય, તમારું ધારું કામ થઈ જાય. અહીંયા દિલ્લગી, પાણી બોટલ એવું ચડે છે. આ છોકરો અહીંયા એક્સપાયર થઈ ગયેલો હતો, તમારું ધારું કામ થઈ જાય. અત્યારે મારું કામ થઈ ગયું એટલે હું આગળ આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે. અહીંયા સંખ્યામાં તો બહુ માણસ આવે છે. રવિવારે પબ્લિક હોય, પબ્લિક ઘણું આગળ આવે યાર.